રાજકોટમાં મોબાઈલના ધંધાર્થીઓને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે। મોબાઈલની પેઢીમાં સતત બીજા દિવસે જીએસટીના દરોડા અને ચેકિંગ ચાલુ છે। ઇનપુટ ટેક્સ, ક્રેડિટ, સ્ટોકની ચકાસણી કરવામાં આવી રહી છે। બિલ અને બીજા સાહિત્ય જીએસટી વિભાગે હસ્તગત કર્યા છે। રામદેવ, ઉમિયા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। મેહુલ ટેલિકોમ સહિતના મોબાઈલ સ્ટોર અથવા તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટમાં બીજા દિવસે પણ જીએસટી વિભાગ દ્વારા મોબાઈલના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। બિલ વગર મોબાઈલના વેચાણ અંગે ખાસ આ તપાસ કરવામાં આવી રહી છે। ઇનપુટ ટેક્સ, ક્રેડિટ અને સ્ટોકની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। મોબાઈલના બિલ અને બીજું સાહિત્ય પણ અત્યારે તપાસી રહ્યું છે જીએસટી વિભાગ। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, કઈ રીતે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? માર્ચ પહેલા એક મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે। સ્વાભાવિક રીતે બહુ મોટું માર્કેટ છે મોબાઈલનું રાજકોટમાં અને ફફડાટ પણ વ્યાપેલો હશે। બિલકુલ નુપુર, છેલ્લા 24 કલાકથી રાજકોટના 4 મોટા મોબાઈલ વિક્રેતાઓ છે તેમને ત્યાં સેન્ટ્રલ જીએસટીની તપાસ ચાલી રહી છે। માર્ચ એન્ડિંગ આવે પહેલા તપાસ છે તે કરવામાં આવી છે, જેના કારણે મોબાઈલ વિક્રેતાઓ છે તેની અંદર ફફડાટ ફેલાયો છે। 24 કલાક દરમિયાન અનેક સાહિત્ય છે જીએસટી વિભાગના અધિકારીઓએ કબજે કર્યું છે। હજુ પણ રાજકોટના એસ્ટોન ચોકની અંદર આવેલા ઉમિયા મોબાઈલ, રામદેવ મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના મોબાઈલના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં તપાસ ચાલી રહી છે। જીએસટી વિભાગના જે અધિકારીઓ છે એમને મોટી આશંકા છે કે મોટા પ્રમાણની અંદર બિલ વગર મોબાઈલ વેચવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ ઇનપુટ ટેક્સ, ક્રેડિટ કે જેના કારણે જીએસટી ચોરીનું કૌભાંડ હોય છે એ કૌભાંડ પણ આચરવામાં આવતું હોય છે। જે મોબાઈલ ઇમ્પોર્ટ કરવામાં આવેલા છે એ મોબાઈલનું અહીંયા વેચાણ કરવામાં આવી રહ્યું છે કે કેમ, આ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે। સાંજ સુધી આ તપાસ ચાલે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે અને ત્યારબાદ મોટી ટેક્સ ચોરી છે એ ખુલવા પામી શકે છે। મયુર, માહિતી બદલ આભાર।